નમસ્કાર મિત્રો, હું છું વંદન પ્રજાપતિ મહેસાણા ગુજરાતથી અને આજે ફરીથી વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે. એક વર્ષના ઉપર કદાચ 3-4 દિવસ થયા. 28 ઓગસ્ટે છેલ્લે વિડીયો મૂક્યો તો આપણે કદાચ CNEનો CNE 2023 અને આજે CNE 2024નો છેલ્લો દિવસ. અને આ અમારો જયદીપ અમારા ઘરમાં નવા રહેવા આવ્યો, આ સાહિલ. તો આજે ઇડલી સંભાર બનાવવાનું નક્કી કર્યું, તો એના માટે અમુક સામાન બાકી હતો. તો અમારા ઘરથી ઇકબાલમાં એ વસ્તુ લેવા જ જઈએ અત્યારે. અને મારે કઝિન છે વીર, એ દરેક વખતે ફોનમાં કે કરે ભૈયા વિડીયો બનાવો. એટલા માટે આજે ફરીથી વિડીયો બનાવવાનું ચાલુ કર્યું. અને હજુ ઘણી બધી વસ્તુ લેવાની બાકી છે, તો આ ઇકબાલમાં જઈએ અને ત્યાં વસ્તુ લઈ તમને બતાવીએ ઇકબાલ સ્ટોર. અને પછી આપણે આગળ કંઈક કરીએ. અમારા એપાર્ટમેન્ટ આવાળા ત્યાંથી ચાલીને આવ્યા ને આ ઇકબાલ સ્ટોર, તો ત્યાં સામાન લેવા જઈએ. તમને અંદર પણ બતાવીએ કેવું હોય, કેવી પ્રાઇસ છે, શું નહીં, કઈ વસ્તુ મળે. મોસ્ટ પ્રોબેબલી જે વસ્તુ આપણે મહેસાણા ડીમાર્ટમાં ના મળે એ બધી અહીંયા મળી રહે, A to Z, નાસ્તો પાણી બધું જ. તો અત્યારે તો મેઇન ઇડલીનું ખીરું લેવાનું અને સરગવો એટલે કે ડ્રમસ્ટિક એ બી લેવાની છે. તો અત્યારે અહીંયા જઈ રહ્યા છીએ. આ બે વચ્ચે આવો જીગો અને સાહિલ, આવા થોડો જગ્યા આપી. તો અહીંયા ઇડલીનું ખીરું એ તો અમે ગઈકાલે લાવ્યા હતા જ, 16.99, એટલે 61 રૂપિયા પ્રમાણે ગણી લેજો. પહેલાં તો ટામેટા બી ઘરે છે જ. તો અહીંયા ડ્રમસ્ટિક લઈએ પહેલાં, બરાબર પબ્લિક વધારે છે એટલે આપણે ડાયરેક્ટ ત્યાં જ બતાવું. હા, તો અમે ઇકબાલમાંથી ફાઇનલી નીકળી ગયા બહાર. અંદર બ્લોગ એટલા માટે ના બનાવે કે બહુ વધારે પડતું ક્રાઉડેડ હતું, ઓવર ક્રાઉડેડ હતું, એટલે પબ્લિક બહુ વધારે પડતી હતી. તો વિડીયો બી સરખો બન્યો નહોતો, એટલે અંદર પછી અમે વિડીયો ના બનાવ્યો. અમે ઘરેથી નીકળ્યા હતા ખાલી લેવા માટે તુવેરની દાળ અને સંભાર માટે ડ્રમસ્ટિક. તો એ બધું ભેગું થઈને આવ્યું $11. અને એના ઉપર બીજું $49 અમે નાસ્તો લીધો. ટોટલ બિલ થયું $60, $60. એટલે હવે થોડું ઘરે જઈને પાછું ખાવું પડશે નાસ્તો લીધો એટલે. અને ઘરે જઈને હજુ ઇડલીનું બધું સેટિંગ કરવાનું છે. ઇડલીનું ખીરું 2 દિવસ પહેલાં લાવ્યા હતા. અને આજે લેબર ડેની રજા હતી કેનેડામાં, 2 સપ્ટેમ્બર એટલે. તો લેબર ડેની રજા હતી તો બધા સવારથી ફ્રી હતા, એટલે બધું આ વિડીયો બનાવવાનું ચાલુ કર્યું. ને હવે ઘરે જઈને ઇડલી બનાવીશું. અને ઇડલી બનાવવાનો પણ અમે વિડીયો બનાવીશું. અને તો ટાઈમ લેપ્સ ને બધું હશે. અને હજુ આના પછી 2 વિડીયો જો અમે બનાવવાના જ છીએ. એક 7 સપ્ટેમ્બર નેક્સ્ટ સેટરડે ગણેશ ચતુર્થી છે, અને એ જ દિવસે રાતે અમે ઈશાની દવેના ગરબામાં જવાના છીએ. લાસ્ટ ટાઈમ ઐશ્વર્યા મજમુદારના ગરબામાં ગયા હતા, પણ એમાં પબ્લિક બહુ હતી તો મજા નથી આવતી. તો આ ટાઈમ બી પબ્લિક વધારે હશે એવું માનીને અમે ત્યાં નહોતા ગયા. તો 7 તારીખે બી બીજા 2 કદાચ વિડીયો આવી શકે છે. એક તો ફાઇનલ જ, 2નું નક્કી નથી. હા ભાઈ, કદાચ જોઈ ગયો તો સબસ્ક્રાઈબ કરી દેશે એવું લાગી ગયું. તો જો હવે પકડી દીધું 1 મિનિટ. અહીંયા ઇકબાલ અને અમારું ઘર, હા 4th ફ્લોર, હજી અમારું ઘર. હવે ઘરે જઈ વિડીયો ચાલુ કરીએ. આ સાહિલ અમે નીકળ્યા ત્યાંનો એનો ફોન ચાલુ છે કોઈનો, હજુ પૂરો થયો નહીં. ઘરે જઈને ઇડલીનું મતલબ બધું સેટિંગ કરીએ એ બી તમને બતાવું. તો હવે પહેલાં ઘરે જઈએ, પછી આપણે આગળ કંઈક બતાવીએ વિડીયોમાં. તો અમે ઘરે આવી ગયા ફાઇનલી, ને બધું સેટિંગ કર્યું. થોડું સબ્જીને બધું સમાવવાની નીચે મૂક્યું છે. હવે થોડું અરેન્જ ચાલુ કરીએ એનું. પછી 20 મિનિટ તો ઇડલીનું કુકર શોધ્યું પણ ના મળ્યું. પછી અમે ઉપરના ઘરે જેવો આઈડિયા કરતા હતા એવું અહીંયા કર્યું. આ મોટું વાસણ મૂકી દીધું, એના ઉપર આ વાટકો ઊંધો મૂક્યો અને એના ઉકળશે પાણી, એટલે હવે એના ઉપર આ થાળી મૂકી દઈશું. અને આ ઇડલીનું ખીરું, અને ઓલરેડી દાળ પલાળી રાખી છે. હવે અડધો કલાક રહીને પછી એને સીટી મારીને આપણે દાળ બનાવીશું. અત્યારે તો આ ખીરું ઇડલી બનાવીશું, કેમ કે વાટકીમાં તો બનાવે નહીં, કેમ કે અહીંયા ખાવાવાળા લોકો વધારે હોય અને ટાઈમે વધારે લાગે. એટલે ડાયરેક્ટ થાળીના આકારની બનાવીને પછી સુખડીના જેવા ચોરસ પીસ કરી દઈશું. અને ઇડલી ઉપેસા બનાવી રહી છે આપણે, જોઈએ હવે ટાઈમ દિવસ બતાવી તમને. થોડું પાણીને બધું ઉકળે પછી સાહિલ અને આ જીગો
આપણા જિગ્નેશ કવિરાજ અને સાહિલ કુમાર. હવે એમનો ફોન પૂરો થયો એટલે થોડા ફ્રી થયા. આના ઉપર તો આપણે થોડું મરીને થોડું લાલ મરચું નાખશું એટલે થોડું ઢોકળા જેવું બી લાગે. હવે યાદ આવ્યું મેં કીધું એટલે આપણે નાખી દઈએ અને તમને ટાઈમ લેપ્સ બનાવું એક ઇડલી બનતો અને પછી દાળ કેવી રીતે બનાવો એનો બી તમને વિડીયો બનાવીએ. તો આ ઇડલી મૂકે 15 મિનિટ થઈ છે. અહીંયા તમે જોઈ લો ટાઈમ 14 કે 15 મિનિટ થઈ અને આ મસ્ત બની ગઈ છે પહેલો રાઉન્ડ. તો હવે નીકાળી દઈએ અને હવે બીજું મૂકશું. અને ત્યાં સુધી અમે થોડા વેજીટેબલ્સ બી કટ કરી દીધા છે એનો વિડીયો તમને બતાવું. અરે આ વાટકો ઊંધો તો ને સીધો કેમ થઈ ગયો? જાદુ થયું. જો આ મસ્ત થયું છે કમ્પ્લીટ એકદમ રેડી. હવે બીજા કદાચ એને થોડું ઠંડુ થવા દઈશું પછી એના પીસ કરશું. થોડું તેલ લગાવવું પડશે પહેલાં. સાહિલ અને એમના બેન ઉપેસા 2 જણા ભેગા થઈને બનાવી રહ્યા. ખાવા લાયક જ બનશે ને. હજુ આ થોડું આમાં કદાચ 5 ડીશ તો હજુ બની જશે. જો 7:30 થઈ છે. હવે આ દાળનો ગેસ ચાલુ કરવાનો ટાઈમ થઈ ગયો. હવે આ બધું જોઈ લો અને થોડા આ વેજીટેબલ્સ કટ કરી લીધા આટલા. હવે તમને થોડી વાર વિડીયો દાળ બનાવીએ ત્યારે બતાવું અને ટાઈમ લેપ્સ લઈએ તો બતાવું. તો ઇડલી બનાવતા 1.5 કલાક જેવું થઈ ગયું ને હવે અમે દાળ બનાવવાની ચાલુ કરીએ સંભાર. એના માટે જો અહીંયા એક બીજો કેમેરો મૂકી દીધો છે અને આમાં દાળ બનાવી સંભાર બનાવીશું. આમાં ઇડલી બની રહી છે. ટાઈમ જોઈ લેજો 8:14 અને આપણે ગેસ ચાલુ કરી દઈએ. તો હવે જો હું તમને બતાવું કેવી રીતે અમે સંભાર બનાવીએ, કેવો ટેસ્ટ બને બધું જ એ આ કેમેરામાં આપણે શૂટ કરીએ.
ઇડલી અને સંભાર બંને બની ગયું. તમે ઇડલી બતાવો. આ ઇડલી આવી ચોરસ બનાવી, જે પહેલાં જ કીધું હતું. આના પીસ કરવાના બાકી, અને આ દાળ અને મેં ઓલરેડી ટેસ્ટ કરી લીધી છે. કલર જોઈને તમને ખબર પડી જતી છે ટેસ્ટ કેવો હશે. કહેવાની કદાચ જરૂર નહીં પડે તો પણ કહી દઉં, એકદમ ફર્સ્ટ ક્લાસ બની છે. તો આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરીએ, અને નવા વિડીયો સાથે ફરી મળીશું. નવો વિડીયો બનાવીશું. મેં જેમ પહેલાં કીધું એ કે 7 સપ્ટેમ્બરે ગરબા અને ગણેશ ચતુર્થી બંનેનો વિડીયો બનાવીશું. તો નવા વિડીયો સાથે ફરી મળીશું. ધન્યવાદ. ભારત માતા કી જય.